નમસ્કાર. અલવિદા આફ્રિકા. 1893ના મે મહિનામાં ગાંધીજી 24 વર્ષના યુવાન બેરિસ્ટર હતા ત્યારે તેમને કોઈ ઓળખતું નહોતું દક્ષિણ આફ્રિકામાં. 1914માં દક્ષિણ આફ્રિકા છોડવાનો દિવસ આવ્યો ત્યારે 45 વર્ષનો આ કાઠિયાવાડી યુવાન પોરબંદરની વંડી અને વૈષ્ણવ ધર્મની વાડ ઠેકીને વિશ્વમાનવ થઈ ચૂક્યો હતો. અડધી જિંદગીના ઉંમરે પહોંચે એ પહેલાં એટલે કે 50 વર્ષના થાય એ પહેલાં ગાંધીજી માનવ જાતિના નિર્વેર પ્રતિનિધિ બની ચૂક્યા હતા. ગાંધી કુટુંબને વિદાય આપવાનો વખત આવ્યો. હિન્દીઓની સાથે અંગ્રેજ મિત્રોની આંખો પણ સજળ હતી. ફિનિક્સ વસાહત છૂટી, ટોલ્સ્ટોય ફાર્મ છૂટ્યું. આફ્રિકાની કમાણી આફ્રિકામાં જ મૂકી ખાલી હાથે ગયેલો ખાલી હાથે પાછો આવવા નીકળ્યો. જોસેફ ડોક કે ચાર્લી એન્ડ્રુઝ જેવા પાદરીઓ દિવસ રાત તેમના આરાધ્ય એવા લોર્ડ જીસસની આરાધના કરતા હતા. અદ્દલ લોર્ડ જીસસ જેવો વ્યક્તિ એમની વચ્ચે રહીને પૂરા 21 વર્ષ એમની સાથે રહીને દક્ષિણ આફ્રિકાની ધરતી પરથી પસાર થઈ ગયો અને હિન્દ આવવા નીકળ્યો. આભાર.